ક્યારેક છે ને સૌથી મોટી વાર્તાઓ સાવ સામાન્ય લાગતી જગ્યા ઉપર છુપાયેલી હોય છે. આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે એક સાદો કાગળનો ટુકડો આખા સમુદાય, એમની સંસ્કૃતિ અને એમની ભાવનાની એક અદ્ભુત વાર્તા કહી શકે છે. ચલો આ એક પાના પાછળની આખી દુનિયાને સાથે મળીને શોધીએ. તો આ છે આપણી આજની વાતચીતનો કેન્દ્ર. પહેલી નજરે તો શું લાગે? બસ એક લિસ્ટ છે, થોડી પ્રવૃત્તિઓ અને થોડા નામ, ખરું ને? પણ જેમ જેમ આપણે આની ઊંડાઈમાં ઉતરીશું ને, એક આખું જીવંત ચિત્ર આપણી સામે આવશે. તો સવાલ એ જ છે, શું આ ખાલી થોડા શબ્દો અને નંબર છે? કે પછી આની પાછળ કોઈ ઉજવણી, સહકાર અને ઓળખની મોટી વાર્તા છુપાયેલી છે? ચાલો જાણીએ. કોઈ પણ વાર્તાની જેમ આની પણ એક શરૂઆત છે. અને આ વાર્તાને સમજવા માટે ચલો સૌથી પહેલાં એના શીર્ષક પર જ ધ્યાન આપીએ. ઓકે, તો શીર્ષક પરથી તરત જ ખબર પડે છે કે આ વાત ક્યાંની છે. ઝીલવાણા પ્રાથમિક શાળા. આ કોઈ કાલ્પનિક જગ્યા નથી, પણ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું એક સાચું ગામ છે. મતલબ કે આપણી વાર્તાના મૂળ અહીં છે. જગ્યા તો મળી ગઈ, હવે આગળ શું? તારીખ 26 જાન્યુઆરી. અને ભારતમાં તો આ તારીખનું મહત્વ જ કંઈક અલગ છે. આ કોઈ સામાન્ય દિવસ નથી, આ તારીખ જ આખા કાર્યક્રમનો પાયો છે. તો ઉજવણી શેની છે? 26 જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક દિવસ. આ એ દિવસ છે જ્યારે આખા દેશમાં, ખાસ કરીને શાળાઓમાં, દેશભક્તિ અને આપણી સંસ્કૃતિને ખૂબ જ ગર્વથી ઉજવવામાં આવે છે. એટલે હવે આપણને ખબર પડી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે. સારું, તો આપણને જગ્યા ખબર છે, સમય ખબર છે, પણ આ મંચ પર હતું કોણ? આ કાર્યક્રમમાં ભાગ કોણે લીધો? ચલો આ લિસ્ટમાં જેનો જવાબ શોધીએ. અને અહીં એક મજેદાર વાત સામે આવે છે. આમાં ભાગ લેનારાઓમાં નાના નાના ભૂલકાઓ, એટલે કે બાલવાટિકાના બાળકોથી લઈને છેક 8મા ધોરણના મોટા વિદ્યાર્થીઓ સુધી બધા જ છે. મતલબ કે આખી શાળા આમાં સામેલ છે. આ કોઈ અમુક લોકોનો શો નથી, પણ આખી શાળાનો સહિયારોત્સવ છે. અને આ આંકડા પણ એ જ વાત કહે છે. જુઓ, બાલવાટિકાનું 1 પરફોર્મન્સ, પછી નાના ધોરણોના 5 અને મોટા ધોરણોના તો 15 પરફોર્મન્સ છે. એ સ્પષ્ટ દેખાય છે કે શાળાનો દરેક વિદ્યાર્થી આ ઉજવણીનો એક મહત્વનો હિસ્સો છે. આ જ તો એકતાની ભાવના છે. પણ આ બધું એમ જ તો ના થાય, બરાબર ને? આ લિસ્ટમાં એક કોલમ છે માર્ગદર્શક શ્રી. આ એ લોકો છે જે પડદા પાછળ રહીને કામ કરે છે, આપણા શિક્ષકો. એ જ તો આ બધા બાળકોને તૈયાર કરી રહ્યા છે, એમને માર્ગદર્શન આપી રહ્યા છે. એમના વગર આ શક્ય જ નથી. ઓકે, તો હવે આવીએ આ કાર્યક્રમના હૃદય પર, એટલે કે એની પ્રસ્તુતિઓ પર. કારણ કે આ પ્રસ્તુતિઓ જ આપણને સમુદાયની સાચી ઓળખ કરાવશે. જેમ કે અહીં ભક્તિ ગીતનો ઉલ્લેખ છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એમના જીવન અને સંસ્કૃતિનો એક અતૂટ ભાગ છે. પછી આવે છે ગરબો. હવે ગરબા વિશે તો શું કહેવું? એ ખાલી એક ડાન્સ નથી, એ તો ગુજરાતની ઓળખ છે, આપણું ગૌરવ છે. એટલે કાર્યક્રમમાં ગરબો હોય એટલે સમજવું કે આ ઉજવણી પોતાના મૂળ સાથે જોડાયેલી છે. અને હા, દેશભક્તિ ગીત તો હોય જ. છેવટે દિવસ જ પ્રજાસત્તાક દિવસ છે. આ ગીતો સીધે સીધા એ ભાવનાને વ્યક્ત કરે છે જેના માટે આ બધી ઉજવણી થઈ રહી છે. દેશ માટે પ્રેમ અને ગર્વ. અને આમાં સૌથી સરસ વાત શું છે ખબર છે? આ એક મસ્ત મિશ્રણ છે. એક બાજુ ભક્તિગીત અને ગરબા જેવી આપણી પરંપરા છે, તો બીજી બાજુ એક્શન સોંગ, આધુનિક ડાન્સ અને નાટક જેવી નવી વસ્તુઓ પણ છે. આ જ તો બતાવે છે કે સંસ્કૃતિ કોઈ બંધિયાર વસ્તુ નથી, એ જીવંત છે અને સમય સાથે વિકસે છે. અને વાત ખાલી ગીત સંગીતની નથી. અહીં યોગાસન પણ છે, જે વ્યક્તિગત શિસ્ત અને એકાગ્રતાની વાત કરે છે. તો એની સામે પિરામિડ પણ છે, જેમાં 1-2 નહીં, પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો એકબીજા પરનો વિશ્વાસ અને તાલમેલ જોઈએ. આ જ તો ટીમવર્ક છે. તો આ બધી નાની નાની વિગતોને ભેગી કરીએ તો શું ચિત્ર બને છે? એક વાત તો પાકી છે, આ કાગળનો ટુકડો ખાલી એક લિસ્ટ બિલકુલ નથી. 23! કુલ 23 પ્રસ્તુતિઓ! જરા વિચારો, આ આંકડો જ બતાવે છે કે આ કાર્યક્રમ કેટલો મોટો હશે અને એની પાછળ કેટલી મહેનત લાગી હશે. આ કોઈ નાનો સૂનો પ્રસંગ નથી, આ એક મોટો વ્યવસ્થિત સામુદાયિક ઉત્સવ છે. તો અંતે આ એક પાનું શું છે? આ વાર્તા છે એક શાળાની, જે પોતાના બાળકોને એક મંચ આપે છે. આ વાર્તા છે એક સમુદાયની,
જે પોતાની સંસ્કૃતિ અને દેશભક્તિને સાથે મળીને ઉજવે છે. સાચું કહું તો આ એક પાનામાં સંસ્કૃતિ, સહયોગ અને ઉજવણીની આખી દુનિયા સમાયેલી છે. અને આ આપણને એક વિચારવા જેવી વાત કહી જાય છે. જો એક શાળાના કાર્યક્રમનું લિસ્ટ આટલું બધું કહી શકતું હોય તો જરા વિચારો, આપણી આસપાસના સામાન્ય કાગળોમાં કોઈ જૂનું બિલ, કોઈ ટિકિટ, કોઈ યાદી, એમાં કેટલીય વાર્તાઓ છુપાયેલી હશે. કદાચ હવે પછી કોઈ આવી સામાન્ય વસ્તુઓ હાથમાં આવશે તો તેને એક અલગ જ નજરથી જોવાની મજા આવશે.